નમસ્કાર ખેડૂત મિત્રો, હું જીલ બોરડ ગ્રેસ ફેમિલી વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત ડાયાભાઈ વેકરિયાના ખેતરે આવેલા છે. સૌપ્રથમ તો પહેલા આપણે તેનો પરિચય સાંભળીશું. ડાયાભાઈ, પહેલા તો તમારું આખું નામ, ગામનું નામ, જિલ્લો અને તાલુકો અને મોબાઈલ નંબર જણાવશો. રાજકોટ જિલ્લો, ગોંડલ તાલુકો, કમડિયા ગામ, ડાયાભાઈ કાનજીભાઈ વેકરિયા. મોબાઈલ નંબર જણાવશો. 92 53 32 8 60. હવે ડાયાભાઈ, તમે બ્લુમર એક્ટિવ પ્લસનો તમે વપરાશ કર્યો હતો, બરાબર? હવે સૌપ્રથમ તો તમે તમારા કપાસમાં શું પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમમાં એવું હતું, આ વાવ્યો ને એટલે ઉગીને પછી કપાસ પીળો પડી ગયો ને ઊભા છોડવા હુકાતા હતા, એટલે મૂળ કપાસ બેસી ગયો, બરાબર, અને ઉપડતો નહોતો. બરાબર. પછી હું કિસાન એગ્રોમાં જીતુભાઈ પાસે ગયો હમ. અને મેં એને વાત કરી. મેં કીધું આ રીતનો કપાસ હજી વાવ્યો છે ને છોડવા બરે છે અને પીળો પડી ગયો. બરાબર. તો એને પછી મને દવા આપી. આ બ્લુમર એક્ટિવ પ્લસ તમને આપ્યું હતું, બરાબર? અને આ સડાવવાનું આપ્યું ને સાટવાનું આપ્યું, બરાબર. સડાવ્યું ને સાટ્યું. હવે 5 દી પછી મને પૂછ્યું એને રિઝલ્ટ, એટલે મેં કીધું હવે કપાસ સારો થઈ ગયો અને કપાસ એકદમ કાળો થઈ ગયો અને થોડોક વૈધવ સડી ગયો, સમજ્યા? બરાબર. અને આ જે બ્લુમર એક્ટિવ પ્લસ છે એ તમે ડ્રીપ ની અંદર કેટલું તમે પ્રમાણ ચડ્યું હતું? ડ્રીપમાં 3 ડબલા આપ્યા હતા 500 ના. એટલે બરાબર, આપણે ગણીએ કે 150 થી 200 ml તમે ડ્રીપ ની અંદર તમે ચડાવ્યું હતું, બરાબર? અને છટકાવ ની અંદર તમે કેટલું પ્રમાણ આપ્યું હતું? એ ડોઝ આખો એ પૂરો કર્યો, બરાબર. એટલે 30 થી 35 ml નો તમે છટકાવ કર્યો હતો, બરાબર, ઉપરથી. અને આ બ્લુમર એક્ટિવ પ્લસ નું તમને રિઝલ્ટ કેવું લાગ્યું? ના, રિઝલ્ટ બહુ સારું આવ્યું, બરાબર ને? કપાસ ને કે થાય એમ નતું કીધું, આ કપાસ ને પાણી કઈ બીજું વાવવું જોઈએ એવી ગણતરી હતી. તો એ કે નહીં, તમે ખર્ચો કરો ને તો કપાસ થઈ જાય, એ બરાબર નહીં ક્યાં, સમજ્યા? બરાબર. કાંઈ વાંધો ના. એટલે પછી આ બધી એને આપ્યું નહીં, સાચું ચડાવ્યું એટલે કપાસ થઈ ગયો. કાંઈ વાંધો. અત્યારે જોવો કપાસ કેવો ઉભો. આભાર.